વચનામૃત પાન 286 અને પત્રાંક 249. પત્રાંક 249 મુંબઈ જેઠ સુદ સાતમ શનિ 1947. આ પત્ર કોના ઉપર છે લખાણ નથી, ખબર નથી, આપણા બધા માટે છે. એમાં કૃપાલદેવે લખ્યું, કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ ત્યાં તે કરી શકતો નથી. કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ ત્યાં તે કરી શકતો નથી. સદ્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કલિયુગ કહેવામાં આવ્યો છે. સદ્ધર્મનો જોગ સત્પુરુષ વિના હોય નહીં. સદ્ધર્મનો જોગ સત્પુરુષ વિના હોય નહીં, કારણ કે અસતમાં સત હોતું નથી. ઘણું કરીને સત્પુરુષના દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય? અને અમુક કાળ વ્યતીત થયા છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે? કૃપાલ કહે છે ઓમ નમઃ. પહેલાં પંચપરમેષ્ઠીને નમસ્કાર કર્યા. ઓમ નમઃ. હસિયા ઊંચા તેનું સંક્ષિપ્ત સ્વરૂપ પંચપરમેષ્ઠીનું ઓમ એક અક્ષરીયો મંત્ર છે. પંચપરમેષ્ઠીને નમસ્કાર, કેમ કે સર્વથી શ્રેષ્ઠ આ જગતમાં કોઈ પુરુષો હોય તે આ પંચપરમેષ્ઠી છે. નવકારમાં જે પાંચે કયા એ સર્વથી મહાન પુરુષો છે. તે એક અક્ષરી ઓમમાં પાંચે સમાઈ ગયા. ઓમ નમઃ. કરાળ કાળ હોવાથી, કરાળ કાળ, કરાળ એટલે ભયંકર, બિહામણો, તીવ્ર, ઉગ્ર, હુંડ, ઢીઠ તે આ કાળ છે. અનંત કાળ એવો કાળ આવે જે હમણાં વર્તમાનમાં છે. અનંત અવસર્પણી ઉત્સર્પણી ચાલી જાય. કાળચક્ર 20 કોડાકોડી સાગરોપમનું એ કાળચક્ર કહેવાય. 10 કોડાકોડીની અવસર્પણી, 10 કોડાકોડી ઉત્સર્પણી બે ભેગી કરીએ ત્યારે 20 કોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર કહેવાય. એવા અનંત કાળચક્ર વ્યતીત થઈ જાય ત્યારે આવો કાળ આવે છે. જે આપણા સમયમાં છે કે જેનું વર્ણન માત્રથી બધા વૈરાગ્ય પામી ગયા. કેટલાય ભગવાન ઋષભદેવના સમયમાં તે કાળમાં આપણે બેઠા છીએ. એ લોકોને થયું કે આવો ભવિષ્યમાં કાળ આવવાનો છે જ્યાં સદ્ધર્મનો ઘણા ભાગે લોપ જ રહેશે. તો કે જે દીક્ષા લઈ લીધી જેથી મોક્ષે જતા રહીએ, ફરી આવા કાળમાં જન્મવું નહીં પડે, તે જ કાળમાં આપણે બેઠા છીએ. કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ ત્યાં તે કરી શકતો નથી. વૃત્તિ, આપણે મનની વૃત્તિઓ એ હંમેશા નીચા ઢાળ ઉપર છે. પાણી જેમ રેડી હોય તો ઢાળ હોય તે તરફ કેવું ચાલ્યું જાય? તે આપણા મનની વૃત્તિઓ હંમેશા નીચા ઢાળવાળી છે. વિષય કસાયથી ભરપૂર છે. એટલે જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, નારીઓ કહે છે આવા મનુષ્યભાવ પામીને ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ કે વૃત્તિને સદવૃત્તિ કરવી જોઈએ ત્યાં સ્થિરતા જ થતી નથી. વિષય કસાયવાળી વૃત્તિઓ છે ત્યાં જ દોડે છે. કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ આ કલિયુગમાં ત્યાં તે કરી શકતો નથી. એનો ખુલાસો કૃપાળુદેવે 299 પાન ઉપર વચનામૃતમાં એક પત્રમાં જણાવે છે કે વૃત્તિ કેમ સ્થિર નથી થતી તે પત્રાંક 273માં કહે છે. આ કલિયુગ છે, વર્તમાન. કલી એટલે પાપ, પાપનો યુગ છે. જ્યાં પાપનું વિશેષપણું જીવોમાં
સપ્ત વ્યસન ભોગીઓ કે વિષય કસાયથી જેની વૃત્તિઓ વિશેષ અસંતુષ્ટ છે એવા કાળને કલિયુગ કહેવામાં આવ્યો છે. કલિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે. પહેલાં તો આવા ભયંકર કલિયુગમાં સત્પુરુષ જ મળવા મુશ્કેલ હોય તો એની ઓળખાણ થવી પણ દુર્લભ છે. કલિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે. કેમ કે ચારે બાજુ ઘણા સત્પુરુષો દેખાય, એમાં સાચું કોણ? કેટલા સાધુ સાધ્વી ઢગલા છે. હવે એમાં સત અને અસત કોણ છે, કોણ જાણે? એટલે એમાંથી ઓળખાણ પડવી દુર્લભ છે. સૌ થાપે અહમે, તેમાં ખરેખર સત્ય કોણ છે? કલિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે, છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડીએ અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે. અને આ કલિયુગ છે તેમાં જે નથી મૂંઝાતા તેને નમસ્કાર. કલિયુગમાં એક તો સત્પુરુષની દુર્લભતા, અને હોય તો એની ઓળખાણ જો સુલભ હોત તો મોક્ષ પણ સુલભ હોત. એટલે આવા કલિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષની ઓળખાણ પડે, છતાં વળી કંચન અને કાંતાનો મોહ તે સત્પુરુષમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. કેમ કે આ કાળમાં વિષયોને કારણે કંચન અને કાંતાનું જ મહાત્મ્ય વધ્યું છે. કંચન એટલે સોનું, પૈસા, ધન. કાંતા એટલે સ્ત્રી. આ ભોગોના સાધનોમાં જીવની વિષયવાળી વૃત્તિ છે. એટલે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? તો સત્પુરુષ મળ્યા પણ આ કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેવો છે. કૃપાલે લખ્યું, આ કાળ કેવો ભયંકર છે કે પિતા કરતાં પુત્રમાં પ્રેમ વધશે, માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે, એવા કાળ છે. તો છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં સત્પુરુષમાં, તેમાં એટલે સત્પુરુષમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડીએ, માનો આપણને પ્રભુશ્રી ઓળખાવ્યા કૃપાલદેવને, ઓળખાણ પડીએ અડગ પડે ન રહી શકે એ બી જીવની વૃત્તિ છે. ઓળખાણ પડી હોય તોય અડગપણું નહીં રહી શકે અને સ્થિરતા નહીં રહી શકે. વારંવાર એને કંચન અને કાંતાનો મોવાડો આવે છે. ઓળખાણ પડી અડગ પડે ન રહી શકે એટલે શ્રદ્ધા, અડગપણે નહીં રહી શકે એવી જીવની વૃત્તિ છે. કેમ કે હિન્દ પુણ્ય જીવોએ આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. પુણ્ય જેના હણાઈ ગયા છે એવા ઘણા જીવોનું અત્રે જન્મો થયું છે. એટલે સત્પુરુષમાં શ્રદ્ધા દળી શકે ને પરમ પ્રેમ આવે એવી જીવની વૃત્તિ રહી નથી. વૃત્તિ વિષય કસાયવાળી છે, એટલે કંચન અને કાંતામાં જ મોહ છે. કલિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે, છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડીએ અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે. અને આ કલિયુગ છે, પાપનો યુગ છે, તેમાં જે નથી મૂંઝાતા તેને નમસ્કાર. એટલો જ નાનો પત્ર કૃપાએ લખ્યો. આમાં પણ વૃત્તિ જે સ્થિર રાખી શકે તેને કહે છે નમસ્કાર છે. વળી કલિયુગમાં કેવી વૃત્તિ છે જીવોની એના વિશે વળી 336 પાન ઉપર કૃપાલે લખે છે. પત્રાંક 384 તેમાં કહ્યું, શબ્દાદિ 5 વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી જેના ચિત્ત અત્યંત આકુળ વ્યાકુળપણે વર્તે છે એવા જીવોનું જ્યાં વિશેષપણે દેખાવું છે
એવો જે કાળ તે આ દુષ્મ કલિયુગ નામનો કાળ છે. શબ્દ આદિ 5 વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ શબ્દ આદિ. શબ્દ કોનો વિષય છે? કાનનો વિષય છે. શબ્દ સાંભળવાનો, સંગીત આદિ. આદિમાં પછી 5 ઇન્દ્રિયના વિષયો રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ. શરીરનો વિષય કોમળ સ્પર્શ ગમે, નાકનો વિષય સુગંધી, આંખનો વિષય રૂપ રંગાદિ, કાનનો વિષય સંગીતાદિ, મોઢાનો વિષય સ્વાદાદિ. આ શબ્દાદિ વિષયોથી 5 ઇન્દ્રિયોની પ્રાપ્તિની ઈચ્છાએ કરી એટલે જગતના જીવો, સંસારી જીવો આ 5 ઇન્દ્રિયના વિષયોમાં જ પડ્યા છે. એટલે એમાં સુખ માન્યું છે, એ સિવાય વળી બીજું સુખ કહ્યું એટલે એની શ્રદ્ધા જ આવતી નથી. શબ્દાદિ 5 વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી જેના ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે. એટલે વિષયોથી જેની ઇન્દ્રિયો આર્ત છે, દુઃખી છે, ક્યાંથી મેળવું? 5 ઇન્દ્રિયના વિષયોને પ્રાપ્તિ કેમ થાય? નિરંતર એનું જેને ચિંતન છે એના માટે જ રાત દાડો મથે છે, જેના ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવોનું જ્યાં વિશેષપણે દેખાવું છે, વિશેષપણે મોટે ભાગે એવા જ જીવો આ કાળમાં છે. એવો જે કાળ તે આ દુષ્મ કલિયુગ નામનો કાળ છે. દુષ્મ એટલે દુઃખે કરીને જ્યાં ધર્મની પ્રાપ્તિ થાય એવા કલી એટલે પાપનો આ યુગ છે. એટલે કૃપાલય કહે છે, કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ ત્યાં તે કરી શકતો નથી. સદ્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે. સદ્ધર્મ, ધર્મો તો જગતમાં ઘણા છે, પણ સદ્ધર્મ, સતધર્મ, સદ કહો કે સત કહો એક જ છે. સત એટલે આત્માની જ્યાં ઓળખાણ થાય, સાચો આત્મધર્મ જે વડે આત્મા પોતાના સ્વભાવને પામે તે સતધર્મ. અથવા કૃપાલુએ ધર્મની વ્યાખ્યા કહી મોક્ષમાળામાં, દુર્ગતિમાં પડતા આત્માને ધરી નાખનાર તે ધર્મ. કે આપણા આત્માને દુર્ગતિએ પડવા નહીં દે અને સદગતિમાં લઈ જાય તેનું નામ ધર્મ. અને ખરેખર નિશ્ચય ધર્મ તો વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ એ જેનો ધર્મ છે. એટલે આત્મા પોતાના જ્ઞાન દર્શન સભામાં આવી જાય તો એ ધર્મ પામ્યો. સદ્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે. આવા કલિયુગમાં આત્મા ધર્મનો તો ઘણું કરીને લોપ જ રહે છે. ઘણું કરીને કેમ કહ્યું કે સાવ નાશ પામ્યો નથી. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ. કૃપાલય જેવા આવા મહાપુરુષોએ આપણને વાસ્તવિક ભગવાન મહાવીરનો માર્ગ બતાવ્યો. એટલે સાવ નાશ પામ્યો નથી, છે પણ જૂજ નહીવત કોઈક જ ભાગ્યશાળીને હાથમાં આવે. સદ્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે, તે માટે આ કાળને કલિયુગ કહેવામાં આવ્યો છે. સદ્ધર્મ ક્યાંય છે નહીં, એટલે જીવોની વૃત્તિઓ એક તો વિષય કસાયવાળી અનાદિથી છે જ, અને એને સત્પુરુષનો જોગ ન હોવાથી એને એમાં જ વૃત્તિ રહે છે, વિષય કસાયમાં જ. સદ્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે, તે માટે આ કાળને કલિયુગ કહેવામાં આવે છે. 375 પાન ઉપર આના વિશે કૃપાલય જણાવે છે. પત્રાંક 453. આ કાળ સ્વભાવે કરી તીર્થંકરાદિકે દુષ્મ કહ્યો છે. આ કાળ સ્વભાવે કરી તીર્થંકરાદિકે દુષ્મ કહ્યો છે. દુષ્મ એટલે દુઃખમય. તેમાં વિશેષ કરી પ્રયોગે અનાર્યપણા યોગ્ય થયેલા એવા આવા ક્ષેત્રો વિશે તે કાળ
બળવાનપણે વર્તે છે. કૃપાલે આ પત્ર મુંબઈથી લખે છે સૌભાગભાઈ ઉપર. એટલે એમાં શું કે આ મુંબઈ છે તે ભલે આર્ય ક્ષેત્ર છે, ક્ષેત્ર તો આ ભારત દેશ આર્ય દેશ છે અને મુંબઈ પણ એમાં જ આવ્યું, છતાં મુંબઈ કેવી છે તો કે તેમાં વિશેષ કરી પ્રયોગે એટલે વર્તનથી કરીને, પ્રયોગ એટલે વર્તનથી કરીને અનાર્યપણા યોગ્ય થયેલા એવા આવા ક્ષેત્રો વિશે તે કાળ બળવાનપણે વર્તે છે. લોકોનું વર્તન આર્ય દેશ હોવા છતાં વર્તનથી અનાર્ય, સપ્તવ્યસન ભોગ્યો અથવા જેને આત્મા સંબંધી કોઈ શ્રદ્ધા નથી, આવા મોટો ભાગે જ્યાં જીવોનું રહેવું થાય છે એઓ જે આ મુંબઈ ક્ષેત્ર તે વિશેષ કરી પ્રયોગે એટલે વર્તનથી કરીને અનાર્યપણા યોગ્ય થયેલા એવા આવા ક્ષેત્રો એટલે મુંબઈ વિશે તે કાળ બળવાનપણે વર્તે છે. લોકોની આત્મા પ્રત્યે યોગ્ય બુદ્ધિ અત્યંત હણાઈ જવા યોગ્ય થઈ છે. લોકોની આત્મા પ્રત્યે યોગ્ય બુદ્ધિ એટલે આત્મા પ્રત્યે શ્રદ્ધા થવા યોગ્ય બુદ્ધિ, આત્મા પ્રત્યે શ્રદ્ધા થાય એવી બુદ્ધિ જ રહી નથી. લોકોની આત્મા પ્રત્યય યોગ્ય બુદ્ધિ અત્યંત હણાઈ જવા યોગ્ય થઈ છે. એવા સર્વ પ્રકારના દુષ્મ યોગને વિશે વ્યવહાર કરતાં પરમાર્થનું વિસરવું અત્યંત સુલભ છે અને પરમાર્થનું અવિસરવું અત્યંત અત્યંત દુર્લભ છે. આમાં કે પરમાર્થને ભૂલી જવો આત્માર્થ એ તો સાવ સહેજ છે, અત્યંત સુલભ છે. કેમ કે ચારે બાજુ મોહનું જ વાતાવરણ હોવાથી આત્માર્થને ભૂલવું તો અત્યંત સુલભ છે અને પરમાર્થનું અવિસરવું એટલે કે આત્માર્થનું નહીં ભૂલવું તે તો અત્યંત અત્યંત દુર્લભ છે. આવા કાળમાં ટકવું અતિ દુર્લભ છે. કેમ કે જેવા જીવો હોય એટલે સંગ જેવો આપણને રંગ લાગી જાય, બધે જુએ ત્યાં જ હોય, પછી આત્માર્થની ભાવના કેટલા સુધી ટકી શકે? એટલે આવા સર્વ પ્રકારના દુષ્મ યોગને વિશે વ્યવહાર કરતાં પરમાર્થનું વિસરવું અત્યંત સુલભ છે અને પરમાર્થનું અવિસરવું અત્યંત અત્યંત દુર્લભ છે. આનંદગંજીએ 14મા જીનના સંબંધને વિશે કહ્યું છે તેમાં આવા ક્ષેત્રનું દુષ્મપણું એટલી વિશેષતા છે અને આનંદગંજીના કાળ કરતાં વર્તમાન કાળ વિશેષ દુષ્મ પરિણામી વર્તે છે. આનંદગંજીના ટાઈમમાં આનંદગંજીએ પર લખ્યું કે જીવો કેવા આજથી 200 વર્ષ કૃપાલદેવે કહ્યા, પણ આજથી 300 વર્ષ લખ્યા નહીં, 100 વર્ષ થઈ ગયા. એટલે 100 વર્ષ પહેલાં, આ 300 વર્ષ પહેલાં આનંદગંજીના સમયમાં જીવો કેવા હતા ત્યાં 14મા સ્થવનમાં આનંદગંજીએ લખ્યું છે કે ધાર તરવારની સોહલી દોહલી 14મા જીન તણી ચરણ સેવા ધાર પર નાચતા દેખ બાજી ગરા સેવના ધાર પર રહીન દેવા. ધાર તલવારની ધાર ધાર તલવારની સોહલી છે ને દોયલી છે કે છે ધાર પર નાચતા દેખ બાજીગરા. આજે નટ લોકો તે તલવારની ધાર ઉપર નાચીને બતાવી શકતા હશે. જેમ કે આજકાલ બી કોઈ બ્લેડ હોય એને ચાવીને ખાય, કાચના ટુકડા ચાવે, તેમ કોઈ પણ કારણે એ ધાર પર નાચતા તો બાજીગર લોકો હજુ જોવા મળે, પણ સેવના ધાર પર રહે ન દેવા. મનુષ્ય તો શું, દેવ પણ ભગવાનની આજ્ઞા અધીન વર્તી શકતા નથી. તો કે વળી કાળનું કેવું ઉગ્ર સ્વરૂપ છે જે સાધુ પુરુષો છે તેના વિશે કહે છે. ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકા મોહ નડિયા કડી કાળ રાજે. એના પહેલાની લીટી
ગચ્છના ભેદ બહુ નયન નિહાળતા, તત્વની વાત કરતા ન લાજે. તત્વની વાત કરે છે. અને વૃત્તિઓ કેવી છે? ગચ્છના તો ભેદ પાડે, એક કરે એમ નહીં, ગચ્છોને ઉડતા વિશેષ વિશેષ ભેદ પાડતા જાય, પોતાની માન્યતા મનાવવા. ગચ્છના ભેદ બહુ નયન નિહાળતા, અને તત્વની વાત કરતા ન લાજે, અને બડી ઉદર ભરણાદિની જ કાજ કરતા, પોતાના પેટ ભરવા માટે આવું કામ કરતા. મોહ નડિયા કળીકાળ રાજે. આ કળીકાળનું રાજ્ય વર્તે છે તે સાધુઓને મોહ નડ્યો. એને પેટ ભરવા માટે આવા દીક્ષા ગ્રહણ કરી હોય એવા કેટલાય મળે, અને ગચ્છના ભેદ પાડે અને વળી તત્વની વાત કરે. એટલે કેવો કાળ છે આ! અસંયતી પૂજા નામનો આ કાળ છે. એટલે અસંયમે તો પૂજા છે, અને સંયમીને કોઈ ભાવ નહીં પૂછે. જોકે એ ખરા આત્માર્થીને તો ભાવ પૂછવાનો પણ ન હોય, એટલે એ ક્યાંય પડ્યો હોય એને આરાધનામાં પણ આ ચાપલુસિયા કે આ બધા અસંયમી, બહારથી સંયમી કહેવાય ને અંતરમાં કંઈ છે નહીં, માન ખાન પાનની જ ઈચ્છાથી ભૂખા, આવા લોકો તે ધર્મના ધોરી બનશે. એવા આશ્ચર્ય છે 10મું એક અસંયતી પૂજા નામનું, તેવા કાળ છે. એટલે કૃપાલે કહે છે આ કાળ આનંદ ઘનજીએ 14મા જીનના સ્તવને વિશે કહ્યું છે. તેમાં આવા ક્ષેત્રનું દુષ્મપણું એટલી વિશેષતા છે. અને આનંદગંજીના કાળ કરતાં, જે કાળમાં આનંદગંજી થયા 300 વર્ષ પહેલાં, તે કરતાં વર્તમાન કાળ તો વિશેષ દુષ્મ પરિણામ. 300 વર્ષ વીતી ગયા અને ઉતરતો કાળ છે, એટલે દિવસે દિવસે વધારે બગડી રહ્યું છે. ને થશે, ભગવાન કહી ગયા ઉતરતા કાળમાં એવું જ થાય. કનિષ્ઠ વસ્તુનો ઉદય અને ઉત્તમ વસ્તુની ક્ષીણતા હોય તેમ. એટલે વર્તમાન કાળ વિશે દુષ્મ પરિણામી વર્તે છે. તેમાં આવા કાળમાં આપણે બેઠા છીએ, તો આપણે આત્મકલ્યાણ કરવું હોય તો શું જાગૃતિ રાખવી તે કૃપાલે હવે કહે છે. તેમાં આવા કાળમાં જો કોઈ આત્મ પ્રત્યયી પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય, આત્મ પ્રત્યય એટલે આત્મલક્ષી, જેને આત્માનું કલ્યાણ કરવું છે, એવા આત્મલક્ષી પુરુષને અથવા આત્માર્થીને, એવા આત્મ પ્રત્યે પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનો ઉપાસ હું એ જ જણાય છે. જો આ કાળમાં કંઈ પણ બચવું હોય આ કાળથી, તો આત્માર્થી જીવે શું કરવું? એકમાત્ર, બે ઉપાય નહીં, એક જ, એકમાત્ર નિરંતર હંમેશા અવિચ્છિન્ન ધારા એટલે અખંડપણે સત્સંગનો ઉપાસ હું એ જ જણાય છે. કે જેને કંઈ બચવું હોય આવા કાળના દુષ્મ પરિણામથી, તો નિરંતર સત્સંગમાં નિવાસ કરવો. જેમ કે આપણે અહીંયા છે, આપણે અહીંયા તો ચોથા આરા જેવું વર્તન છે. કોઈ વિષય કસાયની વૃત્તિઓવાળા અહીંયા આવે તો ટકે પણ નહીં, રહે પણ નહીં. તો આ કાળ આપણા માટે તો અહીંયા ચોથો આવ્યો, આરો રે ફેરી આવ્યો ગણું. વાચક એસકાય ચંગ હલેસર એમ. તેમાં જો કંઈ આત્મા પ્રત્યે પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનો ઉપાસ હું એ જ જણાય છે. એકમાત્ર આ ઉપાય છે. આ કાળમાં વિષય કસાયનું બળ ઘટાડવું હોય તો આ એક જ ઉપાય છે. તે માટે આ કાળને કલિયુગ કહેવામાં આવ્યો છે, કેમ કે સદ્ધર્મનો ઘણું કરીને અહીં લોપ જ રહે છે. વળી 365 પેજ ઉપર પત્રાંગ 433માં લખે છે, જેને વિશે પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો પ્રાપ્ત થવા અત્યંત દુષ્મ થાય તે કાળને તીર્થંકર દેવે દુષ્મ કહ્યો છે. આ કાળને દુષ્મ કેમ કહ્યો? તો કે જેને વિશે, જે કાળમાં પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો પ્રાપ્ત થવા અત્યંત દુષ્મ થાય. ખરેખર આત્મધર્મની પ્રાપ્તિ આ કાળમાં થવી
તે અતિ દુર્લભ છે. માટે આ કાળને તીર્થંકર દેવે દુષ્મ કહ્યો છે. કેમ કે સત્પુરુષનો યોગ છે નહીં, એટલે એને સત ક્યાંથી હાથમાં આવે. અને આ કાળને વિશે તે વાત સ્પષ્ટ દેખાય છે કે આ કાળને વિશે તે વાત જે ભગવાને કહી છે તીર્થંકરોએ તે સ્પષ્ટ દેખાય છે. સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે જીવને પ્રાપ્ત થવા આ કાળને વિશે અત્યંત દુષ્કર છે. સુગમમાં સુગમ ઉપાય છે. જેમ કે આપણને કૃપાલદેવે કેવો સુગમ માર્ગ કરી આપ્યો. સ્વાધ્યાય કરો, ભક્તિ કરો, મનમાં વિચાર દોષો કાઢો. નથી શુષ્ક ક્રિયામાં લઈ ગયા, નથી શુષ્ક જ્ઞાનમાં લઈ ગયા. એમ સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે જીવને પ્રાપ્ત થવા આ કાળને વિશે અત્યંત દુષ્કર છે. કેમ કે જ્ઞાની પુરુષનો સમાગમ નથી. મુમુક્ષુપણો, સરળપણો, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો આ કાળને વિશે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને હુંડા અવસર્પિણી કાળ કહ્યો છે. અને તે વાત પણ સ્પષ્ટ છે. મુમુક્ષુ આ કાળમાં 4 વસ્તુ દુર્લભ છે. એક તો મુમુક્ષુપણું, આ મોહથી મુકાવું, તે મુમુક્ષુ મોહથી મોહને દૂર કરવાની ભાવનાવાળો અથવા મોક્ષનો ઈચ્છુક ખરો તે મુમુક્ષુપણું. સરળપણું, માયા કપટીપણું વિશેષ વધ્યું છે. સરળપણું હાનિપણાને પામ્યું છે. ત્રીજું નિવૃત્તિ, આ કાળમાં પ્રવૃત્તિ ખૂબ વધી ગઈ, નિવૃત્તિ છે નહીં. આખો દાડો કામ ને કામ, ક્યારે પછી એ ધર્મની આરાધના કરે. એટલે એક ત્રીજું નિવૃત્તિ અને ચોથું સત્સંગનો યોગ ક્યાં છે. આ તો આપણે બધા હિન્દુસ્તાનના કે બધા અહીંયા ભેગા થયા એટલે અહીંયા નિરંતર આ યોગ છે. પણ બહાર આપણા ગામમાં આટલા બધા રોજ ભેગા કરવા હોય તો નહીં બને. એમ અહીંયા સત્સંગ આપણને છે એટલે સુલભ લાગે, બાકી ક્યાંય નથી. તીર્થોમાં આવો યોગ બનવો દુર્લભ છે. તો મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો આ કાળને વિશે પરમ દુર્લભ જાણી, આ કાળમાં પરમ દુર્લભ જાણી આ કાળને પૂર્વના પુરુષોએ એટલે મહાપુરુષોએ હુંડા અવસર્પિણી કાળ કહ્યો છે. હુંડ, ધીટ, બિહામણો. અને તે વાત કૃપાલી કે સાવ સ્પષ્ટ છે. પ્રથમના 3 સાધનોનો સંયોગ તો ક્વચિત પણ પ્રાપ્ત થવો બીજા અમુક કાળમાં સુગમ હતો, પરંતુ સત્સંગ તો સર્વ કાળમાં દુર્લભ જ દેખાય છે. તો પછી આ કાળને વિશે સત્સંગ સુલભ ક્યાંથી હોય? પ્રથમના 3 સાધનો, 4માંથી મુમુક્ષુપણું, સરળતા અને નિવૃત્તિ એ તો કે છે ક્વચિત પ્રાપ્ત થઈ શકે. તે બીજા અમુક કાળમાં સુગમ હતું. જ્યારે જ્ઞાનીઓ હતા ત્યારે મુમુક્ષતા હતી, સરળપણું હતું, નિવૃત્તિ હતી. પરંતુ સત્સંગ તો સર્વ કાળમાં દુર્લભ જ દેખાય છે. કેમ કે જ્ઞાની કંઈ આવી રીતે એક ઠેકાણે રહે નહીં. એ તો ફરતા હોય અથવા જંગલોમાં હોય, એટલે સત્સંગનો જોબ બાજવો બહુ મુશ્કેલ છે. પરંતુ સત્સંગ તો સર્વકાળમાં દુર્લભ દેખાય છે. તો પછી આ કાળને વિશે સત્સંગ સુલભ ક્યાંથી હોય? પ્રથમના 3 સાધન કોઈ રીતે આ કાળમાં જીવ પામે તો પણ ધન્ય છે. આ કાળમાં મુમુક્ષુપણું, છૂટવાની જિજ્ઞાસા જન્મથી, કે સરળ હૃદય, માયા કપટનો અભાવ, કે આરંપરિક થઈ નિવૃત્તિ લઈને સત્સંગ કરી શકે એવી નિવૃત્તિ. અને આ 3 મળી જાય તો કે મહાન છે. તો પછી એ કંઈ પણ આરાધના કરી શકે. કાળ સંબંધી તીર્થંકર વાણી સત્ય કરવાને અર્થે આવો ઉદય અમને વર્તે છે અને તે સમાધિ રૂપે વેદવા યોગ્ય છે. આત્મ સ્વરૂપ પોતાની નામના ઠેકાણે શું કે આત્મ સ્વરૂપ, પોતાનું જે વાસ્તવિક આત્મ સ્વરૂપ જેને પ્રાપ્ત છે, માટે આત્મ સ્વરૂપ અમે છીએ. પણ કાળ સંબંધી તીર્થંકર વાણી, તીર્થંકર આ ભગવાને આ કાળને ઉતરતો કાળ કહ્યો, જ્યાં ધર્મની વિશેષ ઉન્નતિ થઈ શકે નહીં. અને એમને જો આવો ત્યાગ આવી જાય તો વિશેષ ઉન્નતિ થઈ જાય
તો ભગવાનની વાણી ખોટી પડી જાય. તો આ કાળ સંબંધી તીર્થંકર વાણી સત્ય કરવાને અર્થે આવો ઉદય અમને વર્તે છે અને તે સમાધિ રૂપે વેદવાયું છે. બસ અમારે જે ભગવાનની જેવી હરિચ્છા તેમ રામ રાખે તેમ રહીએ, જેવા કર્મના ઉદય તેમ રહીએ છીએ અને સમાધિ ભાવે એને વેદીએ છે. જીવોનું પુણ્ય નથી માટે અમને આવો ત્યાગ આવતો નથી. આ પ્રમાણે કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ ત્યાં તે કરી શકતો નથી. સદ્ધર્મનો ઘણો કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કલિયુગ કહેવામાં આવ્યો છે. એ સંબંધી વળી એક પત્ર 301 પાન ઉપર કૃપાલદેવ જણાવે છે, 282માં પત્રમાં એમાં કાળ સંબંધી કે છે કે ભગવાન વ્યાસજી જે યુગમાં હતા તે યુગ બીજો હતો. ભગવાન વ્યાસજી સ્વરૂપ પ્રાપ્તિ હોય ત્યારે ભગવાન થયા. એ જે યુગમાં હતા તે યુગ બીજો હતો અને આ કલિયુગ છે. એમાં હરિ સ્વરૂપ, હરિ નામ અને હરિજન દ્રષ્ટિએ નથી આવતા, શ્રવણમાં પણ નથી આવતા. એ ત્રણેયમાંના કોઈની સ્મૃતિ થાય એવી કોઈ પણ ચીજ પણ દ્રષ્ટિએ નથી આવતી. બધા સાધન કલિયુગથી ઘેરાઈ ગયા છે. ઘણું કરીને બધાય જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. ક્વચિત મુમુક્ષુ છે પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી. વ્યાસજી જે વખતે હતા કે છે એ યુગ બીજો હતો. ભગવાન વ્યાસજી જે યુગમાં હતા તે યુગ બીજો હતો અને આ તો કલિયુગ છે. આમાં શું નથી દેખાતું? તો કે હરિ સ્વરૂપ, હરિ એટલે ભગવાન સ્વરૂપને પામેલા એવા સત્પુરુષો એ દેખાતા નથી. એક તો આ, અને હરિનામ ભગવાનનું નામ પણ નથી સાંભળવા મળતું એવો કાળ આવ્યો છે. અને હરિજન એટલે મુમુક્ષુ એવા આ કલિયુગ છે. એમાં હરિ સ્વરૂપ, હરિનામ અને હરિજન દ્રષ્ટિએ નથી આવતા, શ્રવણમાં પણ નથી આવતા. એવી ભગવાન સંબંધીની કથા તે પણ સાંભળવામાં નથી આવતી. ત્રણેયમાંના કોઈની સ્મૃતિ થાય એવી કોઈ પણ ચીજ પણ દ્રષ્ટિએ નથી આવતી. એવી કોઈ ચીજને જોતા જેમ કે મુદ્રા કે વિતરાગ કે કોઈ પણ એવી શાસ્ત્રો કે જે વડે મહાપુરુષોની સ્મૃતિ થાય એ પણ કે છે ક્યાંય ખાસ જોવામાં નથી આવતું. બધા સાધન કલિયુગથી ઘેરાઈ ગયા છે. બધા આત્માર્થમાં ઉપયોગી એવા બધા સાધનો કલિયુગથી ઘેરાઈ ગયા છે. ઘણું કરી બધા જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે, કરે છે ધર્મ, પણ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ ખબર ન હોવાથી મૂળ માર્ગથી વિપરીત રૂપે પ્રવર્તે છે. પુણ્યના લક્ષ્ય પુણ્ય મળશે અથવા ધર્મના નામે માન મોટાઈ મેળવવા માટે ક્રિયાઓ એની કરે, પણ કરીને લક્ષ્ય દેવલોક ન હોય અથવા આપણને મોટાઈ મળે, માન મળે, આટલો ખર્ચો કરીએ તો વાવા થાય. એટલે એવા ઘણું કરીને બધા જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા અથવા કંઈ સન્માર્ગ તરફ આગળ વધી ગયા એવું દેખાતું નથી. ક્વચિત મુમુક્ષુ છે, કોઈને ખરેખર છૂટવાની ભાવના છે પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી. છૂટવાની ઈચ્છા છે પણ તેને જ્ઞાની પુરુષનો યોગ નથી મળ્યો, સમાગમ નથી થયો. નિષ્કપટીપણો મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે. આ કાળમાં બધા માયાવી થયા છે, સ્વાર્થી. સન્માર્ગનો એક અંશ અને તેનો પણ શતાંશ તે કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી. કેવો કાળ છે! વાલ કે સતમાર્ગનો એક અંશ તો શું, એક અંશનો પણ શતાંશ, 100મો ભાગ પણ ક્યાંય જોવા નથી મળતો. એટલે સત કેટલું બધું આવરિત થઈ ગયું, આવરણમાં આવી ગયું. સન્માર્ગનો એક અંશ
અને તેનો પણ સતાંશ તે કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી. કેવળ નાનો માર્ગ તે તો કેવળ વિસર્જન થઈ ગયો છે. કેવળ ના જેવડે જીવોને ઉત્પન્ન થાય, પ્રગટ થાય, એ માર્ગ તો કે છે કેવળ વિસર્જન થઈ ગયો, સાવ જ ભૂલાઈ ગયો છે. કોણ જાણે હરિની ઈચ્છા શું છે? આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. એટલે આનંદજી લખ્યું, ધર્મ ધર્મ કરતો જગ સહો ફીરે રે. બધા અમે ધર્મ કરીએ છીએ, ધર્મ કરીએ છીએ. ધર્મ ધર્મ કરતો જગ સહો ફીરે રે. ધર્મ ન જાણે હો મર્મ જીનેશ. ધર્મ જીનેશર ચરણ ગયા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ. ધર્મ જીનેશર ગાઉં રંગ શું. ધર્મ નામે ધમાધમ મચી પણ ધર્મ માર્ગ રહ્યો દૂર રહે. ધર્મ નામે ઘણી અનુષ્ઠાનો થાય, બધી ઘણી ધમાલો થાય, પણ વાસ્તવિક ધર્મ આત્મ સ્વભાવમાં આવવાનો લક્ષ્ય જ ન હોય આત્માર્થનો, તો બધું ફોક છે. એટલે લોકોના પૈસા પણ ખર્ચાય અને ધર્મ પ્રાપ્તિ પણ ન થાય. અને ઉડતું માન મોટાઈનો લક્ષ્ય હોય તો પૈસા જાય અને વળી પાપ બંધાય. એ પણ ધર્મને નામે પાછો મોટો થવા જાય. એટલે બધા અંતાનુબંધીના ખાતામાં ચાલ્યો જાય. નિષ્કપટી પણ મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે. સન્માર્ગનો એક અંશ અને તેનો પણ સતાંશ તે કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી. કેવળ નાનો માર્ગ તે તો કેવળ વિસર્જન થઈ ગયો છે. કોણ જાણે હરિની ઈચ્છા શું છે? આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. કેવળ મંદ પુણ્યવાળા પ્રાણી જોઈ પરમ અનુકંપા આવે છે. આ કૃપાળની દયા આવે છે. આવું જોઈને કે બિચારા કેટલી મહેનત કરે જીવો, છતાં સતને પામી શકતા નથી. એટલે આત્મસદીમાં કહ્યું, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ એમને જોઈને એમને કરુણા આવે છે કે શું કરે છે? દેહની ક્રિયા કરે ને માને આત્માની. દેહ ક્રિયામાં આત્મનિષ્ઠાદી દોષોનો સંભવ રહ્યો છે. એટલે અહીંયા કહ્યું કે આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. કેવળ મંદ પુણ્યવાળા પ્રાણી જોઈ પરમ અનુકંપા આવે છે. પરમ અનુકંપા આવે છે કે બિચારા આ જીવોને કલ્યાણ કરવું છે અને શું પકડાઈ ગયું છે, અથવા કુગુરુએ શું પકડાવી દીધું છે. વાસ્તવિક માર્ગ બતાવનાર કોઈની હોવાથી એને સતમાર્ગનું જ ભાન નથી. સત શું છે? સત્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે. કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ ત્યાં તે કરી શકતો નથી. સદ્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કલિયુગ કહેવામાં આવ્યો છે. સદ્ધર્મનો જોગ સત્પુરુષ વિના હોય નહીં. આત્મા ધર્મનો જોગ સત્પુરુષ વિના હોય નહીં. કારણ કે અસતમાં સત હોતું નથી. જે પોતે આત્મ સ્વરૂપ પામ્યા નથી તે બીજાને કેમ પમાડી શકે? સદ્ધર્મનો જોગ સત્પુરુષ વિના હોય નહીં, કારણ કે અસતમાં સત હોતું નથી. ઘણું કરીને સત્પુરુષના દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. કૃપાલ તો કે કોઈ છે નહીં. ઘણું કરીને સત્પુરુષના દર્શનની, નાની પુરુષની અને આના જોગની, એના સમાગમની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય? નાની પુરુષની જ્યાં હાજરી નથી, તો પછી જેને આ સંસારથી છૂટવું છે અથવા સદ્ધર્મ પામવો છે, સદ્ધર્મરૂપ સમાધિ એટલે આત્મધર્મમાં સ્થિતિ થવારૂપ સ્થિતિ, સમાધિ સ્વરૂપમાં સ્થિતિ જેને કરવી છે મુમુક્ષુને, તે ક્યાંથી પ્રાપ્ત થાય? સ્વરૂપ પર લક્ષ્ય જ કરાવનાર કોઈ નથી આત્માર્થનો, તો આત્મામાં સ્થિતિ કેવી રીતે થાય? જ્યારે એમ છે ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય? અને
અમુક કાળ વ્યતીત થયા છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત થતી નથી ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે? ઘણો ઘણો કાળ જાય, ઘણી મહેનત કરે છતાં કંઈ પ્રાપ્તિ થાય નહીં તો એના અંદરથી પછી મુમુક્ષુતા પણ ચાલી જાય કે કંઈ છે નહીં, શું કંઈ થતું તો નથી. એમ સત્પુરુષના મળવાથી કેટલો બધો પ્રયત્ન કરે છતાં કંઈ હાથમાં આવતું નથી. અને અમુક કાળ વ્યતીત થયા છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત થતી નથી ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે? મુમુક્ષતા છૂટી જાય. આ પ્રમાણે આગળ આ પત્રમાં ઘણું બાકી છે જે આપણે આવતીકાલે છે.